કામ સારા કરે ભાજપ. અમારે તો અટાડે ગામમાં બધી સુવિધા. ભાજપવાળા સામે આવે એટલે હું એને દેખાડું કે 20% કામ કેમ બાકી રહ્યું છે, અને 20% માટે જ આપણે આમ આદમી પાર્ટી જોઈન કરી છે. વિકાસના કામ સારા છે ભાજપના, બરાબર છે, એટલે એક તરફી રહ્યા વધારે પોઈન્ટ. બધા કામો, રોડ રસ્તા તે બધું સારું ભાજપ સરકારે કર્યું છે. જ્યારે હું રાજનીતિમાં નહોતો, ઉમેદવાર નહોતો, ત્યારે પણ મેં મારા ગામમાં 80 થી 90% લોકોના પર્સનલ કામ કરેલા છે. લગભગ 80% ગામમાં કામો પૂર્ણ થઈ ગયા છે. એ તમે વિરોધ પક્ષને પૂછી શકો છો. એ તો દરેક પક્ષ દાવો કરતા જ હોય કે વિસાવદરવાળી થાય, સાચી તો રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે. 80% ગામ કમ્પ્લીટ છે એનો મતલબ એના ઘર પાસે કમ્પ્લીટ છે અને છેલ્લા 8 વર્ષથી કમ્પ્લીટ છે. ભાજપનું જોર રહે વિજાપુરમાં 100%. ખેડૂતોની સંપૂર્ણ ગામના જે લોકોને જે જરૂરિયાત પડી છે એમાં ત્યારે રાત્રે 2 વાગે અમે ખડા પગે ઊભા રહ્યા છીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને પ્રચારનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે. ત્યારે નગરનાથની ટીમ વિજાપુર ગામે પહોંચી ગઈ છે. સૌપ્રથમ આપણે જાણીએ કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર શું કહે છે. મારું નામ શૈલેષ શામજીભાઈ છે. હું 15 પ્લાસવા તાલુકા પંચાયતમાંથી ઉમેદવારી મેં કરી છે. તમે રાજકારણમાં ક્યારથી આવ્યું? રાજકારણમાં હું 2022થી છું. રાજકારણમાં આવવાનું કારણ? રાજકારણમાં આવવાનું સમાજ સેવા મારું એવું માનવું છે. તમે આમ આદમી પાર્ટી જ કેમ પસંદ કરી? પાર્ટી તો ઘણી બધી છે. આમ આદમી પાર્ટી વિકસિત પાર્ટી છે અને આમ આદમી પાર્ટીનું મને સારું કામ લાગ્યું છે, એટલા માટે. તમારે આ સીટ ઉપર કેવો માહોલ છે? મતની અપેક્ષા છે લોકો પાસેથી? અમારી પાર્ટીનો અત્યારે વિસાવદરવાળી કરવાના મૂડમાં છે. અને અહીંના લોકલ પ્રશ્નો શું છે? લોકલ પ્રશ્ન અહીંના એવા છે કે રોડ, રસ્તા, પાણી, જે અમારે ભાજપવાળા એમ કહે છે કે ભાઈ 20% કામ બાકી રહ્યું છે. ભાજપવાળા સામે આવે એટલે હું એને દેખાડું કે 20% કામ કેમ બાકી રહ્યું છે, અને 20% માટે જ આપણે આમ આદમી પાર્ટી જોઈન કરી છે. અને જો તમે જીતશો તો પબ્લિક માટે શું કરશો? શું કહેવા માગશો એના વિશે? હું જીતીશ તો પબ્લિકની રાત્રે ગમે ત્યારે જરૂર પડે ગમે તે કામ માટે હું તત્પર રહીશ. અને અહીંયા અવારનવાર ખેડૂતોને શું સમસ્યાઓ થાય છે? અહીંયા અવારનવાર ખેડૂતોને વરસાદ જ્યારે બહુ થાય છે ત્યારે જુનાગઢ કાળવાનું પાણી જે આવે છે અમારા ગામમાં, જે ખેતી ધોઈ નાખે છે, એના માટે હું પ્રશ્નો ઉઠાવીશ. અને તાલુકા પંચાયતમાંથી તમે જીતા તો સૌથી પહેલાં તમે શું કરવાનું વિચાર્યું છે? તાલુકામાંથી જીતીને આવીને લોકોના પ્રશ્નોના ઉકેલ જેમ બને એમ વહેલી તકે નિવારણ આવે એવું કામ કરીશ. આપે જોયું કે આમ આદમી પાર્ટીના ઉમેદવારે સ્વીકાર કર્યું છે કે ભાજપે 80% વિકાસ કરી ચૂક્યું છે અને બાકી રહેલો 20% વિકાસ કરવા માટે તેઓ ચૂંટણીમાં ઊભા છે. હવે આપણે જોઈએ કે ભાજપના ઉમેદવાર શું કહે છે. આપણી સાથે આજે જોડાયા છે 15 પ્લાસવા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર અંજનાબેનના પતિ દિવ્યેશભાઈ મારુ. દિવ્યેશભાઈ, આ વખતે ચૂંટણીનો માહોલ કેવો છે તમારા અહીંયા? ચૂંટણીનો માહોલ સારો છે. બધા ઉમેદવાર પોતપોતાની રીતે પોતાની તાકાતને વિચારધારાથી લોકો વચ્ચે જઈ અને મત માગી રહ્યા છે. શું લાગે આ વખતે પ્રજાનો સપોર્ટ મળશે? પ્રજાના સપોર્ટમાં તો મારા તાલુકા પંચાયતની નીચે 3 ગામ આવે. એ 3 ગામમાં છેલ્લી ઘણી ચૂંટણીઓ ભાજપ તરફી જ મતદાન થાય છે. 3 ગામમાં જીત મળશે. તો આ તમારો વિસ્તાર જે છે એ આમ જોઈએ તો વિસાવદર વિધાનસભાનો વિસ્તાર છે અને વિસાવદર વિધાનસભામાં ગોપાલભાઈની પ્રચંડ બહુમતીથી જીત થઈ હતી. તો એની અસર આ સીટ ઉપર દેખાશે ખરી? ના, ગોપાલભાઈની ચૂંટણી વખતે પણ અમારે જે ગામ આવે, એક પ્લાસવા ગામ છે, એ જુનાગઢ વિધાનસભામાં આવે, વિજાપુર અને 16 વદર બને વિસાવદર વિધાનસભામાં, ત્યારે પણ અમારા બંને ગામમાંથી ભાજપની લીડ નીકળેલી હતી. તમારા વિસ્તારમાં આગળની જે સરકાર છે, ભાજપ સરકાર, એના દ્વારા કામ કરેલા છે, શું લાગે પબ્લિકને સંતોષ છે કામથી? એ અમારા ગામમાં સરકાર દ્વારા કામ કરેલા છે એનાથી પબ્લિક સંતોષ છે. અમારા ગામમાં રોડ, રસ્તા, ગટર, પાણી, તમામ પ્રશ્નોના 80 થી 90% સુધી સોલ્યુશન થઈ ગયેલા. બરાબર. અને તમે જો જીતો છો તો તમારું રોડ મેપ શું હશે? ચૂંટણી તો આ હમણાં ચાલુ થઈ. જ્યારે હું રાજનીતિમાં નહોતો, ઉમેદવાર નહોતો, ત્યારે પણ મેં મારા ગામમાં 80 થી 90% લોકોના પર્સનલ કામ કરેલા છે. ડોક્યુમેન્ટ કે જે નાના મોટા તમામ લોકોના સૌથી અઘરો પ્રશ્ન છે ડોક્યુમેન્ટનો,
હું મામલતદાર ઓફિસમાં આધાર કાર્ડના ઓપરેટર તરીકે કામગીરી કરું છું. તો ડોક્યુમેન્ટ બાબતમાં હું મારા ગામ લોકોને ઘણી રીતે ઉપયોગી થયેલ છું. જેમ કે 2 ધક્કાની બદલે 1 ધક્કે કરી આપેલા, કોઈને જરૂર પડે તો જ હેરાન કરવાના, બાકી ખોટી રીતે કોઈને હેરાન નહીં કરવાના. ડોક્યુમેન્ટ બાબતમાં સારી એવી મને માહિતી છે, એટલા માટે લોકો મારી જોડે સાથે સંકળાયેલા છે. ભવિષ્યમાં પણ ઉપરથી જે ગ્રાન્ટ કે આવશે એનું વ્યવસ્થિત આપણે વર્ગીકરણ કરી બધા ગામોને સાથે રાખી વિકાસના કામોમાં અમે ફાળવણી કરશું. યુએસભાઈ, અમારા માધ્યમથી તમે જનતાને શું સંદેશ આપવા માગશો? તમારા માધ્યમથી સર જનતાને સંદેશ આપવા માગીશ કે વિજાપુર ગામમાં તો મને બધા લોકો ઓળખે છે. વિજાપુર ગામમાં જે લોકો મને ઓળખે છે એને કોઈ શંકાને સ્થાન નથી. એ લોકો મત આપવાના છે. પ્લાસવા અને સોળવદર મારા માટે નવું છે, પણ જે લોકો મને ઓળખશે, પ્લાસવામાં પણ મેં ઘણાના પર્સનલી કામ કરેલા છે. જે લોકો મને ઓળખશે, હું પ્રચારમાં જઈશ, લોકો વચ્ચે જઈશ, એટલે હું નગરના જ ન્યૂઝ દ્વારા બધાને અપીલ કરવા માગું છું કે તમારે યોગ્ય ઉમેદવારની પસંદગી કરી આ વખતે મતદાન કરવાનું છે. અહીં આપણે બંને પાર્ટીના ઉમેદવારોને સાંભળ્યા, ત્યારે હવે જોઈએ કે વિજાપુર ગામના લોકો શું કહે છે. જી મિત્રો, તો આજે આપણે છીએ જુનાગઢ તાલુકાના વિજાપુર ગામમાં ગામ લોકોના ઓપિનિયન જાણવા માટે આવ્યા છે. ગામ લોકોનો મિજાજ કેવો છે, ચૂંટણીનો માહોલ કેવો છે, આપણે ગામ લોકોને પ્રશ્ન કરીશું. તો તમારું નામ શું છે? ટિમ્બડી આશીષ ગિરધરલાલ. અને ચૂંટણીનો માહોલ કેવો છે? ચૂંટણીનો માહોલ સારો છે અત્યારે. અહીંયા અત્યારે કોણ કોણ ઉમેદવાર ઊભા છે અને કેટલી પાર્ટીના ઉમેદવાર ઊભા છે? અત્યારે 2 પાર્ટીના ઉમેદવાર છે. ભાજપના છે અંજનાબેન દિવ્યેશભાઈ મારું ને ઓલા આમ આદમી પાર્ટીના મધુબેન મુક્તાબેન સામતભાઈ મારું. કોંગ્રેસમાંથી કોઈ છે અહીંયા? કોંગ્રેસનું પ્લાસવાથી છે, તેનું નામનું ખ્યાલ નથી. બરાબર. એટલે તમારા ગામના 2 ઉમેદવાર સામસામા છે. તો હવે એક જ ગામમાંથી 2 ઉમેદવાર સામસામા છે, તો કેવી બંને વચ્ચે લડત કેવી રહેશે? ટક્કરની રહેશે કે એક તરફી જશે? એમાં એવું છે, વિકાસના કામ સારા છે ભાજપના, બરાબર છે, એટલે એક તરફી રહ્યા વધારે પોઈન્ટ. ટૂંકમાં રોડ, રસ્તા, ગટર, સીસીટીવી કેમેરા, ટૂંકમાં વિજાપુરમાં ટૂંકમાં વિકાસના લગભગ 99% તો કામ પૂર્ણ થઈ ગયા છે અને સારામાં સારા કાર્ય થઈ રહ્યા છે બધે. આમ જોઈએ તો બંને ઉમેદવાર નવા છે, તો તમને શું લાગે આ લોકો બંનેમાંથી કોની પર વિશ્વાસ કરશે? બંને નવા છે ને બંને નવા નિશાળીએ જ કહી શકાય એ રીતે પહેલીવાર બંને ઊભા છે, તો ગામ લોકોનો ભરોસો કોની સાઈડ જશે? શું લાગે તમને? અત્યારે જોઈએ તો દિવ્યેશભાઈ મારું તરફી જાય એવું લાગે છે, કારણ કે દિવ્યેશભાઈ નાના મોટા વ્યક્તિ ટોટલી ગમે ત્યારે રાત્રે કહે તો એને બધા કામ કરેલા છે, બધાય ગામમાં, બીજા પ્લાસવામાં, સોળવદરમાં, વિજાપુરમાં, એટલે વધુ પડતી માહોલ છે ને દિવ્યેશભાઈ બાજુ જાય એવું લાગે છે. તો આમ આદમી પાર્ટીવાળા એવું કહે છે કે અહીંયા વિસાવદરવાળી થાય આ વિસ્તારમાં, તો એને તમે કેટલી હદે માનો છો? એ તો દરેક પક્ષ દાવો કરતા જ હોય કે વિસાવદરવાળી થાય. સાચી તો રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે, બાકી તો ગમે એ પક્ષ દાવા કરતા જ હોય, પણ વધુ ભાજપનું જોર રહે વિજાપુરમાં 100%. અહીંના લોકો સરકારથી અને ભાજપથી ખુશ છે, શું કહેવું તમે એના વિશે? છે બધી રીતથી ખુશ છે. બધા કામો, રોડ, રસ્તા, તે બધું સારું ભાજપ સરકારે કર્યું છે. તો તમારે અહીંયા રોડ રસ્તા કે પાણીની સમસ્યા છે કે નહીં? બધું પૂર્ણ કામ થઈ ગયું છે. રોડ, રસ્તા, આરસીસી રોડ, આપણે જે પેવર બ્લોકના કામ આવે છે એ, પાણીની સુવિધા, સીસીટીવી કેમેરા, બધું યોગ્ય છે વિજાપુરની અંદર. પછી જે મહત્ત્વની વસ્તુ છે આરોગ્ય અને શિક્ષણ, તો તમારા ગામમાં આ 2 પાસા કેવા છે? શિક્ષણ અને આરોગ્ય બેય સારા છે બધી રીતથી. અહીંયા ટૂંકમાં શિક્ષણ અને આરોગ્યની સુવિધા પણ પૂરતી છે? પૂરતી છે, હા, બધી રીતે પૂરતી છે. ગયા વર્ષે ગવર્મેન્ટે નવી સ્કૂલ બનાવી આપી છે, એ સ્કૂલનું કામ એ બહુ સારું છે. અત્યારે વધુ પડતા સંખ્યામાં અમારા ગામના નાના બાળકો વધુ પડતી ગવર્મેન્ટ સ્કૂલ જ પસંદ કરે છે. બાપા, તમારું નામ શું છે? નરસિંહ બાપા. નરસિંહ બાપા, તમે તો તમારી ઉંમર જોતા લાગે છે, તમે તો ઘણી બધી સરકાર જોઈ છે, તમને આમાંથી કઈ સરકારનું કામ વધારે સારું લાગે? જો ભાઈ ભાજપનું છે, ભાજપ. અમારે તો અટાડે ગામમાં બધી સુવિધા, પાણી આવે ફૂલ, 3 માળે પાણી આવે, નકર મોટર વગર પાણી ચડતું નહોતું, અટાડે રોડ થઈ ગયા. બધા એવું કહે છે કે ભાજપ સરકાર છે એ ખેડૂત વિરોધી છે, તો તમારા ગામમાં ખેડૂતોને કઈ ભાજપ સરકારથી ફાયદો થયો છે કે નુકસાન થયું છે? ફાયદો જ છે, અમારે અટાડે ફાયદો જ છે. તો તમારા ગામના ખેડૂતો સરકારથી નારાજ નથી? નહીં, જરાય નહીં.
અને અમારે તો એ છે ને ડગરા નાખાઈ ગયા એમ કંઈ કે ગુલાબ નાખી દો તો એ ગુલાબ પછી તરત નખાઈ જાય છે એ શેરીમાં. બધે એવી સુવિધા છે. પાણીનો સોલ સારો છે, ખોટું ક્યાં બોલવું આપણે. નામ શું છે? મનુભાઈ ગોગનભાઈ સોલંકી. મનુભાઈ, તમારા ગામમાંથી 2 સભ્યો સામસામે ઊભા છે. 2 સભ્યોમાંથી તમને કોના ઉપર આશા છે? કોણ કામ કરશે? એ દિવ્યેશભાઈ કામ કરશે અને ભાજપમાંથી તે સારું છે. અમારા ભાજપનું કામ બહુ સારું જ છે. તમારે ભાજપ સરકારનું કામ સારું છે? બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા? કંઈ પબ્લિકને કંઈ નડતા કંઈ સમસ્યા છે ગામમાં? નહીં, સમસ્યા તો નહીં રહે કોઈને. એનું કારણ છે કે જે દીવા જેવું હોય દીવો પ્રગટાવેલો અંજવાળું તો દેખાય ને. અત્યારે 3 ગામમાંથી તમારા એક ગામમાંથી 2 ઉમેદવાર છે અને એક ગામમાંથી એક, એટલે તમને લાગે છે તમારા ગામના મતના 2 ભાગ થઈ જશે કે? ના ના, એવું કશું છે નહીં. અમારું ગામ વર્ષોથી ભાજપ સાથે છે. લગભગ 80% ગામમાં કામો પૂર્ણ થઈ ગયા છે. એ તમે વિરોધ પક્ષને પૂછી શકો છો કે જે પાર્ટી, અને એ લોકોનો મુદ્દો કોઈ વિકાસ છે જ નહીં. વિકાસનો મુદ્દો હોય તો એ પોતાના ઘર પાસે રોડ, રસ્તા, પાણી અને સ્ટ્રીટ લાઇટ બધું કમ્પ્લીટ છે. 80% ગામ કમ્પ્લીટ છે એનો મતલબ એના ઘર પાસે કમ્પ્લીટ છે અને છેલ્લા 8 વર્ષથી કમ્પ્લીટ છે. એટલે વિકાસનો મુદ્દો છે જ નહીં. તમારે આ વિસ્તારની અંદર આમ જોઈએ તો પછી ત્રિપાખીયો જંગ છે કે બે પાર્ટીનો જંગ, શું ગણાવી શકાય? ના, એવું તો ન વિચારી શકીએ કે 2 પાર્ટીનો. લોકો જેની સાથે રહેશે, અમારા વિસ્તારની પ્રજા હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે વિચારધારા સાથે જોડાયેલ રહી છે અને ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે. તમારા ગામના ખેડૂતો છે એ સરકારથી ખુશ છે? હવે તમે ગામના ખેડૂતોને જઈને પૂછો કે વ્યક્તિગત લોકોને, અમે ખુદ લોકોને સહાય, લોકોને મદદરૂપ, ઇવન કોઈ પણ કામ હોય તો ખેડૂતોની સંપૂર્ણ ગામના જે લોકોને જે જરૂરિયાત પડી છે એમાં ત્યારે રાત્રે 2 વાગે અમે ખડા પગે ઊભા રહ્યા છીએ. બરાબર છે. તો એ સિવાય ગામના કોઈ જે મુખ્ય જરૂરિયાતો હોય, રોડ, રસ્તા, પાણી, એ અંગે તમારા ગામની અંદર કેવું વિકાસમાં કેવું છે? 2016થી માંડી આજ 2026 સુધીમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ કિરીટભાઈ પટેલ, કે જેમને વિજાપુર ગામને જ્યારે 2016 એન્ડ 17માં હું સરપંચ થયો ત્યારે ગામની હાલત શું હતી તમારા ગામમાં જઈને પૂછી શકો છો. એની સામે અત્યારે 80% જો સંપૂર્ણ કામો થયા હોય, એમાં ગ્રાન્ટમાં મદદરૂપ થયા કિરીટભાઈ. ઇવન કોઈ પણ સામાજિક મુદ્દો હોય, જે કાંઈ મુદ્દો હોય, એમાં સંપૂર્ણ બધી જગ્યાએ કિરીટભાઈ મદદરૂપ થઈ અને આજે 80% ભારતીય જનતા પાર્ટીની દયાથી 80% ગામ પૂર્ણ થઈ ગયું છે. બરાબર. તો તમે આજથી 10 વર્ષ પહેલાંથી જ્યારે ગામનો સરપંચ તરીકેનો પદભાર લીધો ત્યાર પછી ગામની અંદર તમે શું વિકાસના કાર્યો કર્યા? પહેલાં તો ગામમાં નહોતું પાણી આવતું. આવે તો 2-3 દિવસે પાણી આવે, પછી ગામમાં રોડ રસ્તા હતા જ નહીં એમ માનો તો હાલે. ગટર તો કે સાવ હતી જ નહીં, ગામમાં ગટર 0. એમાંથી આજે વિજાપુર ગામની અંદર 80% ભૂગર્ભ ગટર, 80% રોડ રસ્તા કમ્પ્લીટ, લગભગ સ્ટ્રીટ લાઇટનું કામ પૂર્ણ. પછી અમારે વ્યવસ્થાના ભાગરૂપે એવું છે કે અમારા ગામની અંદર ફરિયાદ ગ્રુપ ચલાવીએ છીએ કે જેથી કરી લોકોને કંઈ સમસ્યા હોય તો ઓન ધ સ્પોટ એનું નિવારણ થાય. પછી ખરેખર રાજકારણનો મતલબ જ એ છે કે લોકોને માળખાકીય સુવિધા આપવી અને સુવિધા સુધી પહોંચાડવા. આમાં કોઈ વ્યક્તિગત રાજકારણ હોતું જ નથી. અમારે ત્યાં આમ આદમી પાર્ટીવાળા અને જે કાંઈ નીકળ્યા છે એ વ્યક્તિગત રાજકારણ છે, કોઈ વિચારધારાનું રાજકારણ છે જ નહીં. તો તમે 16 વર્ષથી જે આ બધા કામો કર્યા છે, સોરી 2016થી તમે 2016થી જે આ બધા કામો કર્યા છે અને ગામને વિકાસના માર્ગે લઈ ગયા છો, એનો શ્રેય ખરેખર કોનો, તમારો કે પાર્ટીનો? હું તો ગામ લોકોને, કે જેને પહેલાં તો મને મત આપી અને સરપંચ બનાવ્યો, એટલે પહેલો આ 10 વર્ષનો આભાર મારા ગામ લોકોનો છે. બીજો આભાર છે ભારતીય જનતા પાર્ટીનો, અને ત્રીજો ખરેખર જો હું હૃદયપૂર્વક આભાર માનું તો એ કિરીટભાઈ પટેલ છે કે જેમને અમારા ગામને જેટલી વખત ભારતીય જનતા પાર્ટી સાથે લીડથી અમારું ગામ પહેલેથી વિચારધારા સાથે જોડાયેલું કે ભાઈ આ ગામની અંદર સંપૂર્ણ વિકાસ, આ ગામને મેં દત્તક લીધું, આવું માની અને કિરીટભાઈ સંપૂર્ણ કામો પૂરા કર્યા છે. અત્યારે મારા ગામમાં ઓલરેડી CCTV કેમેરા, તમે ચક્કર મારીને, તમે હું તો એમ કહું તમે મીડિયાવાળા આખા ગામમાં ચક્કર મારો,
આખા ગામની પરિસ્થિતિ જુઓ કે અમારા ગામમાં અમે કર્યું છે શું. લોકોને પૂછો કે તમારે પાણી આવે છે. એ તો લોકોને બી અમે પૂછશું ને ગામમાં બી આટો મારશું, પણ અમે તમારા મોઢે સાંભળવા માગીએ છીએ કે તમે જનતાને જણાવો. શ્રેય તો લોકોથી માંડીને છેક ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સુધીનો છે કે આવડી ગ્રાન્ટ આવા કામો આટલા મંજૂર કરી આપ્યા. આ મારે સીસી રોડ અત્યારે જે 2 કરોડ રૂપિયાના ખર્ચે, વિજાપુર પાતાપુર 4 કરોડ રૂપિયાના ખર્ચે કામ ચાલુ, વિજાપુર ડુંગરપુર 2 કરોડ રૂપિયાનું કામ ચાલુ, 1,20,00,000 રૂપિયા વિજાપુરથી વિજાપુરના પાટિયા સુધીને જોડતો માર્ગ હમણાં મંજૂર થઈને આવે છે. હજી 10 લાખ રૂપિયા આ ચૂંટણી જાહેર થઈ તે પહેલાં 10 લાખ રૂપિયાના પેવર બ્લોક અલગ અલગ 2 વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી જ મંજૂર થયા છે. તો મારે શ્રેય કોને આપવો જોઈએ? ફાકા ફોજદારી કરે એને કે ભારતીય જનતા પાર્ટીને? બરાબર છે પરેશભાઈ. તો હવે આ જે પાર્ટીએ જે ઉમેદવારનું સિલેક્શન કર્યું છે એ ઉમેદવાર ઉપર તમને કેવી આશા છે? ઉમેદવાર પાર્ટી હંમેશા લોકોની વચ્ચેથી નક્કી કરતા હોય. લોકો, અમારી ભારતીય જનતા પાર્ટી એવી છે કે તળિયાના કાર્યકર્તાથી માંડી એના સંકલનથી જ ઉમેદવાર નક્કી કરે છે, નહીં કે ઉપરથી નામ આવી જાય, મેન્ડેટમાં નામ છપાઈને આવી જાય. પાર્ટીએ જે નિર્ણય લીધો છે એ શિરોમાન્ય છે. બરાબર, ધન્યવાદ પરેશભાઈ. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, અહીં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ કંઈક આ રીતે છે. તમારા મત મુજબ તમે ઉમેદવારોને પ્રાધાન્ય આપો છો કે પછી પાર્ટીને? એ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો.